એ મારે મહિનો નથી જવાનું, મારે 2-3 દાડા ફરવા જવું. કશું નહીં જવાનું, અમને લઈ જવાનું હોય ને તો જ જવાનું. તમારું કામ નહીં હાલી તો તમારું કઈ કામ નહીં ફરવા તો જવાનું. ફરવા તો જવું જ પડે ને. કશું નહીં, અમને લઈ જવા હોય તો જ જવાનું. અમારી ઉંમર હે ફરવાની. તો રામ બધાને કેમ છો? બધા મજામાં જ હશો. તો સ્વાગત છે એક નવા બ્લોગ ની અંદર. તો આપણે અત્યારે નરવા થઈ ગયા છીએ અને રાંધવાનું પણ પતી ગયું છે અને આપણે ખાઈ પણ લીધું છે. અને રૂપાલીના પપ્પા પણ જમીને બેસી ગયા છે રૂપાલીને પૂરવા. તો રૂપાલી હજી સૂતી છે ના જાગી જાય રી. હા રૂપાલી હવે જાગવાની તૈયારી કરે છે. મારો દીકરો હવે રોવાની તૈયારી કરે છે. હવે રોશે રોવે ને એટલે એ કોઈનો ના થાય. હમણાં તો જો કે શાંતિ, મને એવી મસ્ત રાતે ઊંઘ આવે છે ને. એ તો હું ઉઠાડતી નહીં, રોજ ઉઠે. એવું તો એટલે આપણે જગાડીને એટલે આપણને એવું કે કૃપાલી હેરાન નહીં કરતી હોય. તો મને શી ખબર કે મમ્મી હેરાન એ કરે. તો જાગે એને ખબર હોય. એવું મમ્મી જાગે નહીં, મમ્મી જાગે તું જાગે, આપણને એવું બધું. હું એક જ જાગું, નહીં તો જગાડતી. હમણાં મમ્મી નહીં જાગતી, એવું ને કે જાગતી હતી પહેલા. ઈ તાર તો નાની હોય એટલે જાગવું પડે. આ ચાકરદાર મોટી થઈ ગઈ છે. હવે થોડીક મોટી થઈ ને. 2 મહિનાની થઈ એમ જ કે નાની હતી નામ હતી. તો કૃપાલી જેમ મોટી થતી જાય ને એમ તોફાન સારું કરતી જાય ને. મોટું નહીં તોફાન કરતી હો. ના ના કરે જ છે એવો. હું કાલે એક દાડો જોતો મને ખબર જ છે ઈ ચમચમ શું તોફાન કરે રોતી હતી હવે. તે તો રોજ ખરું ને છોકરું પડી. ઈ તો ઈ કાચી ઊંઘમાં ઉઠી હતી ને એટલે રોતી. કાચીન પાકી હવે ઊંઘ તો ઊંઘ જ કહેવાય ને. તમને ઊંઘમાં ઉઠાડે એટલે તમે ચમ કરો? કઈ નહીં, નાની હે ને. ઊંઘમાં ઉઠીને ચા માંગુ બસ, બીજું કશું નહીં હો, ઉઠતાય નહીં. કાલ હું 5 અને બપોરે ઉઠતો હતો 3-4 વાગે અને 5-6 વાગે ઉઠ્યો હતો. ઉઠીને મેં ખાલી ચા માંગે તો બીજું કઈ નથી. એ તો ઊંઘમાં ઉઠાડે ને. કૃપાલી તો જેટલી રોતી હતી ને એને સાની રાખીને પછી મને ચા બનાવી આલ્યો 5-6 વાગે. કારણ કે હું ઉઠું ને એટલે મારે ચા તો જોવે જ. જો કે દિવસે કદી હુતો નહીં, પણ કાલ રજા હતી ને એટલે હુતો તો, બાકી નહીં હુતો. કારણ કે હુવાનો ટાઈમ જ નહીં ને, રાતે હુવાનું. તો અત્યારે થોડોક ટાઈમ મળ્યો ને તે મને વિચાર આવ્યો કે લાવો કોમેડી વિડીયો ત્યાં શૂટ કરી નાખીએ. કારણ કે તો સાંજે તો પછી સેટિંગ જ નહીં થતું વિડીયો બનાવવાનું, કોઈ કોમેડી વિડીયો કઈ રીતે બનાવવા આ તે. કારણ કે અત્યારે થોડુંક દાડાનો થોડોક પ્રકાશ ને આંત ને બધું હોય. તો પણ આપણે લાઇટ LED લાઇટ લાયા છે મોટા ભાઈ, તો એમની લાઇટ આપણે વાપરીએ અને મોટું બંને કોમેડી વિડીયો બનાવીએ. મોટું હમણાં બહુ જ મહેનત કરે કોમેડી વિડીયો. નહીં ફાવતું ને ફાવે, થોડું શીખીએ. ચમ ફાવતું નહીં એટલે શીખીએ એમ હજુ એમ તો હજુ શીખીએ મોટું. બરોબર. તો LED લાઇટ કેવી છે કોમેન્ટ કરજો. મને તો બહુ મજા આવે, કારણ કે ફ્લેશ લાઇટ બેસ્ટ બધું મજા આવે. તો ચલો હવે ખાઈ તો લીધું હોય, જે નોકરીને મળીએ સાંજે. તો ફાઇનલી આપણે નોકરી જઈને ઘરે આવી ગયા છીએ અને આવીને તો મેં વારું કરી લીધું ને. વારું કરીને તો એક ઊંઘ પણ લઈ લીધી. તો હું તો ને ઊંઘમાં મને જગાડ્યો કે તમે હજુ વ્લોગ એન્ડ નહીં કર્યો ને, વ્લોગ આપણો અધૂરો હોય, તમે હુઈ ક્યાં ગયા હતા. જો વ્લોગ યાદ ના આવ્યો જ નહીં ને તો હું હુઈ ગયો ને કાલ સવારમાં ઉઠો તો ને સવારમાં બ્લોગ એન્ડ કરવો પડે. તે મોટું મને જગાડી દીધો. મેં જગાડ્યા પણ મારી દીકરી જાગી. જો અમારી ભોલીએ જાગી ગઈ છે. તો ભોલી તો ખાતા ખાતા 3-4 વખત અમને ઉઠાડ્યા છે. મને નહીં, એની મમ્મીને ને એની દાદીને. તમે નહીં ઉઠ્યા એટલે હું નહીં ઉઠ્યો. હા, મારું શું કામ હોય? કઈ નહીં, તમારું શું કામ હોય? મારે ખાવાનું હોય, પીવાનું હોય, બસ. બીજું શું? બસ તમારે તો છોકરો રાખવાનો હોય ને. છોકરા રાખવા તમને બેને શું કે હાજર રાખ્યા તો પછી તમારે રાખવો પડે ને. ના શું ના? તો અત્યારમાં જો અડધી રાતે નખ કટર લઈને બેઠી છે ને, એ નખ કાપે. રાતે નખ ના કપાય એવું બધા કહેતા હોય. તે કાપતી નહીં, મને દુખે છે ને તે હું નખમાં મેલ કાઢું. નખ આંગળી કાપી નાખ ને. કાપી દો તો નખમાં મેલ જ ના આવે. દુખે છે. તો ભોલીને પણ શું પૌલા હમણાં રસી આપી છે ને, તમે આગળનું વ્લોગ જોયો છે, ના જોયો તો જોઈ લેજો. એને ભોલીને જે રસી આપી હતી ને એ જગ્યાએ એને ઢેમું થઈ ગયું છે ને, ઢેમોના કારણે એને દુખે થોડું એટલે થોડી રોવે છે મટી જાય, રોવે મટી જાય ને બધું ચાલુ છે એનું. તો હમણાંથી એવો વિચાર આવે છે કે વાતાવરણ બહુ મસ્ત છે 2 દિવસથી, વરસાદી વાતાવરણ છે ને કામમાં એવું બધું છે ને કે જ્યાં હું નોકરી કરું ને હમણાં થોડુંક ગરાગી થોડીક માપે છે, એટલે રજા બજા મળી જાય તો ફરવા ચેક નીકળી જવું. તો એ જ વાત કરતો હતો, પણ મોટું રહ્યું ને નહીં પહોંચવા દે, તમને ખબર જ છે. તો મારે જવું છે ફરવા, પણ મોટું જવા દેતું નહીં. જવા દેવાના નથી. ચમ એકલા જવું હોય ના જ જવા દઉં. તો પણ અત્યારે તને ખબર છે કે ભોલીને લઈને આપણે બહાર ફરવા ના જવાય. તો તમારે ના જવાય ને. તો પણ મારે શું અહીંયા ગુડું હોય, હું થોડો બીમાર થઈ જવાનો હું. ભલે એકલા નહીં જવાનું. તો એક કામ કરો, તમે એક આ મહિનો આ રેસ્ટ કરી આવો.
સાચું કહો. શું સાચું કહું? કાલ જ જાય. મારે ખાલી નામ દેવું પડે પિયરનું, મારે તરત કહી દેવાનું સાચું કહો તો હું એ જી આવું, તો મહિનો રી આવું. એ મારે મહિનો નથી જવાનું, મારે 2-3 દાડા ફરવા જવું. કશું નહીં જવાનું, અમને લઈ જવા હોય ને તો જ જવાનું. તો તમારું કામ નહીં હાલી તો એમ. તમારું કઈ કામ નહીં ફરવા તો જવાનું. ફરવા તો જવું જ પડે ને. કશું નહીં, અમને લઈ જવા હોય તો જ જવાનું. અમારી ઉંમર હે ફરવાની. તો અમારી શું છે? પણ તમારે હજી છોકરા રાખવાના છે. તમારે નહીં રાખવાના? હવે મારે થોડો છોકરો રાખવાનો હોય. રાખવાના જ હોય ને. તો બસ. તું ને મમ્મી તો કાફી હો. હા. તું ને મમ્મી છોકરા સાચો, હું ફરી આવીશ. કશું નહીં જવાનું હો આયા. તમારી ઉંમર હે ઈ અમારી ઉંમર નહીં, હું તમારા કરતા નાની છે. તમને લાગે છે મારા કરતા નાની હશે? હોય પોકવા તો દેવાનું જ નહીં, કે શું ખાય ને એ નહીં ખબર પડે. તમે ખો ઈ જ હું ખાઉં. તો મારા કરતા વધારે ખાતી હશે, પોકવાની જતી. તો તમારા કરતા વધારે ખાઉં. લાગતું નહીં, હમી તો થાય નહીં મારા જેવી. તો હમી ના હોય તમારા કરતા વધારે ખાતી હોય. ઓહ. તો બસ આવી કંઈક માથાકૂટ ચાલુ હોય ને મને ફરવા જવા નહીં દે, મને લાગે જ છે. અને જો જઈશ તો ઝઘડા થશે. એટલે નહીં જવાનું. હા બાપા, નહીં જવું પણ. બસ. તો જોઉં બોલી થોડીક મોટી થઈ જાય ને પછી જાશું ફેમિલી સાથે, એકલો નહીં. બસ બસ તો તું ખુશી ને, જવાનું. તું ખુશ ને, નહીં જવું. ખુશ જ હોય, અમને ના લઈ જાય તો ચાહે ને ખુશ હોય. આયા એકલા એકલા ફરી આયા એકદમ, તો હજુ ફરવા જાવ. પણ એમાં હજુ એમ કે થોડુંક ઓછું પડ્યું ફરવાનું. ઓછું પડ્યું હશે ને, 3 દાડા રખડ્યા એકલા એકલા. એ કઈ રખડ્યા કેવા પડ્યા? હોય અમને કેમ લઈ જતા નહીં? આ તો બાજી લે, તું બાજી લે. બાજી જ લઈશ. જવું ને. આ તો વ્લોગમાં આટલી બાજ કરતી હશે તો વિચાર કરો રિયલમાં કેટલી બાજતી હશે. હું તેમાં મારા વાંઢા ભાઈઓને કહું કે પરણતા નહીં ભાઈ, કે પરણે સુખી નહીં ગઈ. તમને એવું લાગતું હશે સુખી છે, પણ સુખી નહીં, દુઃખી છે, દુઃખી. આ જોઈ ને અમારી હાલત. તમે વાંઢા હો, તમારે કોઈને પૂછવાનું રહ્યા કરું ફરવા જાવ તો બસ. અને અમારે પૂછવાનું ભાઈ, છોકરું કોઈ મેકિંગ ઘરે જવાનું હોય એટલે પૂછવાનું જવું કે ના જવું, આ તે. એટલે હું તો કહું વાંઢા જો ને ખુશ રહો. તો ચલો હવે સોવાનો ટાઈમ થઈ ગયો છે, રાતના 9-10 વાગી ગયા છે. અને જો ખુશ નહીં ને તો સવારમાં વહેલા ઉઠીશ નહીં ને, વહેલા ઉઠીશ નહીં તો નોકરી જવાનો મેળ નહીં આવે. અને મેળ નહીં આવે તો ખાસું શું પછી નોકરીએ જવું પડે ને, મોટું. જવું જ પડે. તમારે જેમ અમારે થોડું આખો છોકરા અમારે થોડું મેળ આવશે. કમાવા જવું પડશે ને, કમાશું તો ખાશું ને. તો ચલો હવે આજનો બ્લોગ કંઈક આપણો આવો રહ્યો, અને આજનો દિવસ કંઈક આપણો આવો રહ્યો. તો બ્લોગ તમને જેવો લાગ્યો, સારો લાગે તો બ્લોગને લાઈક કરજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટ કરવાનું ના ભૂલતા. અને કોમેન્ટ યાર કરજો, કારણ કે હમણાંથી કોમેન્ટ બધાની બંધ થઈ ગઈ છે. તેનું શું કારણ છે? કોમેન્ટ કરો યાર. તો ચલો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ. મળીએ એક નવો બ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, બાય બાય, ટાટા. ટાટા.